ના મમ્મી, હું કહું છું થયું તો શું. મનીષા, મમ્મી, હું તમને થોડી વાર રહીને ફોન કરું, હો ને. આ બેમાંથી કઈ દવા લેવાની હતી? હું તો ભૂલી ગઈ. તમારા છોકરાને મારી વિરુદ્ધ ચડાવવાનું તો તમે નથી ભૂલતા ને દવા ભૂલી ગયા. એકવાર કહી દે ને ખાલી. બતાવો. એક આ કેસરી છે ને એ અત્યારે લેવાની છે ને બીજી જમ્યા પછી લેવાની છે. ક્યાંથી આવી જઈશ. હા તો બે હરખી છે. હવે શું કરું? બીજી વાર પૂછીશ તો મનીષા ખીજાશે. એક કામ કરું, આવડિયા જ લઈ લઉં. મનીષા, મનીષા, આવી ગયા તમે? મમ્મી ક્યાં ગયા? મને શું ખબર મમ્મી ક્યાં છે, હશે કદાચ બહાર. અરે તમે બે ઘરે જ હોય છો ને, તો પછી તને નથી ખબર ક્યાં છે? પણ હું એની આગળ પાછળ થોડી ના ફરિયાદ રાખું છું કે ઈ શું કરે છે ને શું નથી કરતા મને ખબર હોય. તને તારા મમ્મી હારે વાત કરવાથી કઈક આમ સમય મળે તો તને ખબર હોય ને કે મમ્મી ક્યાં છે એમ. અરે પણ મમ્મી, મમ્મી, મનીષા, શું થયું? મમ્મીએ દવા નહોતી લીધી સમયસર કે તે આપી નહોતી? અરે મેં દવાનું કીધું તું કેસરી કલરની લેવાની છે જમ્યા પહેલા એમ. અરે હું તને કહીને જાઉં છું રોજ કે મમ્મીને તું હરખી રીતના દવા લેવડાવજે એમ. તારે તો કોને ખબર, તારા મમ્મી હારે વાત કરવામાંથી તે નવરી નથી થતી. મમ્મીએ મને લાગે છે કે જમ્યા પહેલાની જમ્યા પછીની દવા ઊંધી ચત્તી કરી નાખી લાગે છે, અને પહેલા લઈ લીધી છે એટલે હવે અત્યારે ઊંઘ આવી ગઈ એને. અરે પણ મેં સાચું એમ જ કીધું તું કે કેસરી દવા જમ્યા પછી એક લેવાની છે. પણ બે કેસરી દવા છે. પણ એમાં મારી કોઈ ભૂલ નથી ને. તને કેમ ખબર નથી પડતી? કાં તો પછી તને મને એવું લાગે છે કે કાંઈ આમ સેવા કરવી નથી તારે. તને એટલી નથી તારાથી થાતું કામ કે મમ્મીને ખાલી એક સમયસર હરખી રીતના દવા દેવાની હોય, પણ એ નથી કરી શકતી. હું તો ઓફિસે જાઉં છું એટલા માટે હું નથી કરી શકતો, નહીતર હું આવીને કરી જાઉં. અને તારા મમ્મી હારે તો એક એક મિનિટની તું ખબર રાખે, મમ્મી શું થયું, મમ્મી શું કરે છે, મમ્મી કેમ આમ થયું, કેમ તેમ થયું. અહીંયા ખાલી તારે એક દવા હરખી રીતના એને દેવાની હોય, એ તું નથી દઈ શકતી. કદાચ તારા ભાભીએ તારા મમ્મી હારે આવું કર્યું હોય ને તો તને ખબર પડે. અને મને ખબર છે કે તને મારા મમ્મી હારે નથી ફાવતું, પણ તારી એટલી તો જવાબદારી હોય કે નહીં કે ગમે તે હોય પણ એને દવા સમયસર આપો, એનું ધ્યાન તો હરખી રીતના રાખો કે નહીં. તારા મમ્મી હોત આ જગ્યાએ તો તું આવું જ કરત? મિત્રો, ઘણી બધી જગ્યાએ ઘણા બધા ઘરોમાં આપણે એવું જોયું હોય છે કે વહુ અને સાસુનો સંબંધ બરોબર નથી હોતો, અથવા તો એને હોય તો છે પણ આમ ઠીકઠાક એમ કેવા પૂરતો હોય છે. તો એ જગ્યાએ તમારે એક વહુ તરીકે, દીકરી તરીકે સાસુનું બરોબર ધ્યાન રાખવું જોઈએ. એવું નહીં કે સંબંધ બરોબર નથી કે સરખું બોલાચાલી નથી એટલે જેને જે કરવું હોય કરે, એવું નહીં. જો એની તબિયતમાં એને કાંઈ દવા ચાલતી હોય અથવા તો કદાચ કાંઈક એને પ્રોબ્લેમ આવતી હોય કે પછી કદાચ ન થવાનું થઈ ગયું હોય તો એ સમયે હંમેશા એક માણસાઈ રાખીને મદદ કરી લેવી જોઈએ. એ જગ્યાએ સાસુને પણ વહુની મદદ કરી લેવી જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક, શેર અને કમેન્ટ કરજો.